તો અમદાવાદ પીરાણા ગામ નજીક બે જૂથ વચ્ચે અથડામણ થઈ, જેમાં દરગાહની જમીનને લઈને બે જૂથ વચ્ચે તકરાર જોવા મળી હતી। પ્રાંગણના બાંધકામને લઈને વિવાદ ઉઠ્યો હતો। અગાઉ પણ સર્જાઈ ચૂક્યો છે આ મામલે વિવાદ। જૂથ અથડામણને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। એસઆરપી સહિતનો કાફલો ગામમાં ખડકી દેવાયો છે। हमने वहाँ पे देखा कि दोनों तरफ से जो है एक टोला इकट्ठा हो रखा था और ये टोला जो है एक दूसरे पे पत्थर मारा कर रहा था और इस पूरी घटना में जो है पुलिस के भी कुछ लोगों को चोट लगी है और अभी हमने जो है दोनों साइड से टोला के दोनों तरफ से जो हमने दोनों साइड से लोग डिटेन किए हैं जो ट्रबल मेकर थे, जिन्होंने पत्थर मारा किया था, जो धोखा हथियार ये सब लेके आए थे, उनको हमने डिटेन किया है और अभी जो है पूरे एरिया में पेट्रोलिंग चालू है और पूरे इस जो है रिलीजियस प्लेस की पूरी पेरिफेरी को जो है हमने इसके चारों तरफ बंदोबस्त लगा रखा है और अभी किसी भी प्रकार की कोई यहाँ पे किसी भी प्रकार का ट्रबल नहीं है। અમદાવાદના પીરાણા નજીક આવેલું નિઃશુલ્ક કલ્કી પ્રેરણા તીર્થધામ જે છે કે જેના જમીનને લઈને વિવાદ ચાલતો હતો। છેલ્લા કેટલાક સમયથી આ વિવાદ જે છે તે ચાલી રહ્યો હતો। આ વિવાદ જે છે તે ગુજરાત હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો હતો, પરંતુ તેનું નિરાકરણ ન આવ્યું હોવાની વાત હતી ને ત્યારબાદથી અત્યાર સુધી જે છે તે અવારનવાર અલગ અલગ રીતે અહીંયા જે બે જૂથ વચ્ચે જે છે તે અથડામણ થવાની ચર્ચાઓ જે છે તે સામે આવતી હતી। ત્યારબાદ આજે વહેલી સવારે સોશિયલ મીડિયાના માધ્યમ પર એક ફોટો જે છે તે વાયરલ થયો હતો કે એક જ જગ્યા ઉપર મંદિર અને દરગાહ જે છે તે આવેલી હતી ને દરગાહને હટાવી અને તેના ઉપર આરસના પથ્થરો જે છે તે મૂકવામાં આવ્યા હતા કે જેને લઈને આ સમગ્ર મામલો જે છે તે આજે સવારમાં ફરી એકવાર ઉચકાયો હતો। આ વહેલી સવારે જ્યારે સમગ્ર મામલો જ્યારે બિચકાયો ત્યારબાદથી તરત જિલ્લા પોલીસ વડા જે છે તેના દ્વારા જિલ્લાની તમામ જે ફોર્સ જે છે તે અહીંયા નિષ્કલ્કી ધામ જે પ્રેરણા તીર્થધામ આવેલું છે ત્યાં મોકલી દેવામાં આવી હતી ને ત્યારબાદથી સમગ્ર મામલો જે છે તે થાળે પડવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી હતી। જોકે હાલ તો સમગ્ર ગામની અંદર એસઆરપી અને પોલીસ જવાનો દ્વારા જે છે તે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે આ પથ્થર મારવાની સમગ્ર ઘટના જે છે તે પણ બની હતી વહેલી સવારે। જે ઘટના દરમિયાન લગભગ 3 કરતાં વધારે પોલીસ કર્મચારીઓ જે છે કે જેમને ઈજા પણ પહોંચી હતી। આ ઘટનાને ધ્યાને રાખતા તાત્કાલિક જિલ્લા પોલીસ વડાએ જે છે તે ધરપકડના આદેશ આપ્યા હતા કે જેની અંદર લગભગ 35થી વધારે લોકોની જે છે તે અત્યાર સુધીની અટકાયત કરવામાં આવી છે। ઈજાગ્રસ્ત તમામ જે પોલીસ કર્મચારીઓ જે છે તેમને ખાનગી હોસ્પિટલ ખાતે તેમને દાખલ પણ કરવામાં આવ્યું છે અને હાલ આ સમગ્ર ગામની અંદર પોલીસ છાવણીની અંદર ફેરવાઈ ચૂક્યું છે। હાલ સમગ્ર મામલો જે છે તે પોલીસ કંટ્રોલની અંદર જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નરેશ રાજગોરા સાથે પ્રદીપ કચ્યા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।